તો વાત કરીએ જૂનાગઢની, તો જૂનાગઢ મહાનગરપાલિકાએ પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે કાર્યવાહી કરી છે. અલગ અલગ સ્થળે રેડ પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યાં પ્રતિબંધિત જે પ્લાસ્ટિકના વેચાણ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 4 કારખાના અને 6 દુકાનો સીલ કરવામાં આવી છે, જ્યાં 25,000 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જથ્થો કબજે કરવામાં આવ્યો. જાણીએ છીએ કે ભારત સરકાર દ્વારા વખતો વખતના ગેજેટ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. આ ઉપરાંત તારીખ 12/8/21ના ભારત સરકારના ગેજેટથી 120 માઇક્રોનથી ઓછી પ્લાસ્ટિક ધરાવતી કેરી બેગ ઉપર પણ તારીખ 30/12/2022ની અસરથી પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. શહેરમાં વિવિધ સ્થળોએ મહાનગરપાલિકાના ટીમો દ્વારા સમયાંતરે આ બાબતની તપાસણી હાથ ધરવામાં આવતી હોય છે અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા વેપારીઓને આ બાબતે દંડ પણ કરવામાં આવતો હોય છે. આમ છતાં અત્રેના ધ્યાન પર આવેલું છે કે અમુક ઇસમોને વારંવાર દંડની કાર્યવાહી કરવા છતાં ઘણી જગ્યાએ આ પ્રકારના પ્લાસ્ટિકનું વેચાણ તથા ઉત્પાદન ચાલુ હોવાનું ધ્યાને આવેલ છે. આથી માનનીય કમિશનર શ્રી ઓમપ્રકાશ સાહેબની સૂચનાથી મહાનગરપાલિકાના વિવિધ 12 અધિકારીઓની ટોટલ 60 લોકોની ટીમ બનાવી અને વારંવાર જેઓને દંડ કરવામાં આવેલ છે એ સ્થળો પર આકસ્મિક આજરોજ 4 વાગ્યાથી દરોડા પાડવામાં આવેલ છે. જીઆઈડીસીમાં આવેલ વિવિધ 4 કારખાનાઓ ખાતે મોટા પ્રમાણમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો પણ જણાયેલ છે, જેથી આ 4 કારખાનાઓ છે એ સ્થળ પર જ સીઝ કરવામાં આવેલ છે. આ ઉપરાંત શહેરમાં આવેલી વિવિધ 9 જેટલી જથ્થાબંધ વેપારીઓની જે દુકાનો છે એની પણ વિવિધ ટીમો દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવેલ છે. આમાંથી પણ મોટાભાગના સ્થળો પર પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જણાઈ આવેલ છે, જેથી આ દુકાનો પણ તાત્કાલિક ધોરણે સીઝ કરવામાં આવેલ છે. આ તમામ એકમો ઉપર ભવિષ્યમાં મોટા પાયે દંડની કાર્યવાહી કરવામાં આવશે તથા જે જગ્યાએ જીપીસીબીનું કન્સર્ન લેવાનું થતું હશે એ જગ્યાએ જીપીસીબીનું પણ માર્ગદર્શન લઈ એમના મારફત પણ કાર્યવાહી કરવામાં આવશે. કુલ કેટલો જથ્થો અંદાજિત સીઝ કર્યો? વિવિધ સ્થળો ઉપર અલગ અલગ પ્રકારનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. મોટા સ્થળો છે જીઆઈડીસીમાં જે ઉત્પાદકો છે 4 કારખાનાઓ, ત્યાં દરેક કારખાના દીઠ મોટા પાયે જથ્થો અલગ અલગ પ્રમાણમાં સીઝ કરવામાં આવેલ છે. આપણે સૌ જાણીએ છીએ કે ભારત સરકાર દ્વારા વખતો વખતના ગેજેટ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. આ ઉપરાંત